સુરેન્દ્રનગર જિલ્લાના ઢેઢુકી ટોલ નાકા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો। સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ ઢેઢુકી ટોલ નાકા પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે। ટ્રિપલ અકસ્માત સર્જાતા 8 કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી। જ્યારે ટ્રિપલ અકસ્માત સર્જાતા કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ ટ્રક ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો। સાયલા પોલીસે જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો। અકસ્માત સર્જાતા બંને બાજુ વાહનો સામસામે આવી જતા વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ઢેઢુકી ટોલ નાકાની કામગીરી કે જે ઝડપથી પૂર્ણ થાય તેવી લોક માંગ ઉઠી છે। વારંવાર ઢેઢુકી ટોલ નાકા પાસે અકસ્માત સર્જાય છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।